સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરોવાળી ટી-શર્ટ પહેરી હતી, જે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને નાપસંદ આવી। તેમણે યાત્રાને અટકાવી અને વિદ્યાર્થીઓને ટી-શર્ટ ઉતારવા માટે દબાણ કર્યું। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કોંગ્રેસના નેતાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે દાદાગીરી કરતા જોવા મળે છે। આ ઘટનાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકરની ટી-શર્ટને લઈને વાંધો ઉઠાવ્યો, જ્યારે ભાજપના નેતાઓએ આ ઘટનાને કોંગ્રેસની અસહિષ્ણુતા તરીકે દર્શાવી। શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરે જણાવ્યું કે વીર સાવરકર દેશની આઝાદી માટે લડ્યા હતા અને કોંગ્રેસ માત્ર આક્ષેપ કરે છે। આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગેરકાયદેસર અવરોધો અને ગોંધી રાખવાના આરોપ લગાવવામાં આવ્યા છે। 5 મુખ્ય આરોપી અને સાથે આવેલા લોકો પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટના તિરંગા યાત્રાના ઉદ્દેશ્ય અને રાષ્ટ્રપ્રેમના ભાવને ધૂંધળા પાડે છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાજકીય વિવાદમાં ખેંચવામાં આવ્યા છે, જે દુઃખદ છે। આવી ઘટનાઓથી શૈક્ષણિક પરિસ્થિતિ પર નકારાત્મક અસર પડે છે અને વિદ્યાર્થીઓના મનોબળ પર અસર થાય છે। ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી। આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના પણ આગેવાનો ઉપસ્થિત, નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે।